શિયાળાની અંદર ઘણા બધા લોકો એવી પૂરી અથવા એવી વાનગીઓ બનાવીને રાખે છે જે ખાવાની તો મજા પડે જ છે, પરંતુ સાથે સાથે શિયાળાની ઠંડીમાં પણ તમને લાભ આપી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછ.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શિયાળાની ઋતુ એવી છે કે આ ઋતુમાં કડકડતી ઠંડી પડે અને આપણને ગરમા ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા પડે, ખાસ કરીને તળેલી એવી વસ્તુઓ કે જે ખાવાની મજા આવતી હોય છે। હવે સવાર હોય કે સાંજ, જો ગરમ ગરમ ચાની સાથે થોડો ઘણો એવો નાસ્તો મળી જાય જેને ખાવાથી ખૂબ આનંદ આવી જાય, તો આવામાં ઘણા બધા લોકો ઘરે જ રહીને એવા નાસ્તાઓ તૈયાર કરી દે છે કે જે નાસ્તા ખાધા પછી તમારું મન તો ભરાય જ છે, સાથે સાથે તમારા શરીરને પણ ફાયદો આપે છે। કહેવાનો અર્થ એ છે કે શિયાળાની અંદર ઘણા બધા લોકો એવી પૂરી અથવા એવી વાનગીઓ બનાવીને રાખે છે જે ખાવાની તો મજા પડે જ છે, પરંતુ સાથે સાથે શિયાળાની ઠંડીમાં પણ તમને લાભ આપી શકે છે। ચલો આજે આપણે જાણીએ લીલી મેથી અને બાજરીના લોટની પૂરી। જો તમે શિયાળામાં આ રેસીપી બનાવીને ટ્રાય કરી તો ઘરના બધા જ તમારા વખાણ કરતા થઈ જશે। શિયાળાની આ ઋતુમાં ઘણીવાર મસાલાદાર અને તળેલું ખાવાનું મન થાય છે। હવે જો લીલી મેથી અને બાજરાના લોટ વડે યુનિક રેસીપી તમે ટ્રાય કરવા ઈચ્છતા હો તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો। હવે આ રેસીપી બનાવવા માટે કંઈ વધારાની પણ જરૂર નથી। લીલી મેથી, આદુ મરચાંની પેસ્ટ, બાજરીનો લોટ, બાફેલા બટાકા, મીઠું, તલ, અજમો, લાલ મરચું પાવડર, હિંગ, હળદર, ધાણા જીરું અને ઘઉંનો લોટ। હવે જાણીએ કે આ પૂરી બનાવવાના સ્ટેપ્સ શું હોઈ શકે। સૌથી પહેલાં તમારે એક મોટું બાઉલ લઈ લેવાનું છે અને એમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, સફેદ તલ, અજમો, તેલ, ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી દેવાનું છે। હવે આ જ મિશ્રણમાં તમારે લીલી મેથીના સમારેલા પાન, આદુ મરચાંની પેસ્ટને ઉમેરીને આ મિશ્રણ કરી દેવાનું છે। હવે તમારે બાફેલા બટાકાનો ઉપયોગ કરવાનો છે। બાફેલા બટાકાને છીણી કાઢો જેથી એક સરખો રસ થઈ જાય અને બાદમાં આ મિશ્રણને તમારે લોટમાં એડ કરી દેવાનું છે અને હાથેથી એને મસળી કાઢવાનું છે। હવે તમારે આ મિશ્રણમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે। યાદ રાખવાનું છે કે આ લોટ વધારે ઢીલો પણ ન હોય અને વધારે કડક પણ ન રહે। હવે નાના નાના લુવા બનાવીને પૂરી તમારે વણી કાઢવાની છે। અન્ય એક કઢાઈ લઈ લો અને એમાં તેલ નાખીને ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દો। એકવાર તેલ ગરમ થઈ જાય એટલે નાના લુવાઓમાંથી પૂરી વણી હોય તેને એક પછી એક તળી કાઢવાની છે। બસ તૈયાર થઈ ગઈ તમારી મેથીની યુનિક પૂરી। તમે એને ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો, જે ખાધા પછી ઘરના બધા તમારી વાહવાહી કરી દેશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછ.com।